જૈન સાહિત્ય એકેડમીમાં સર્વ કોઈનું સ્વાગત છે. વિશેષ સ્વાગત છે પ્રોફેસર ડોક્ટર જીતેન્દ્રભાઈ બી શાહનું. જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ સંચાલિત જૈન સાહિત્યના સર્ટિફિકેટ કોર્સમાં આજનું 7મું વ્યાખ્યાન છે. ધીરે ધીરે આપણે વિષયની ગંભીરતા તરફ પ્રવેશી રહ્યા છીએ. આપણા અભ્યાસક્રમના 80 વ્યાખ્યાનો નિશ્ચિત થઈ ગયા છે અને તેનો એક આકાર અનેક વિદ્વાનો સાથે મળીને નક્કી કરાયો છે. તેની એક સંરચના છે જેમાં આપણે પ્રવેશ કરવાનો છે. તમને બાહ્ય આકારનો થોડો ઘણો ખ્યાલ આપ્યા પછી એની અંદરના નાના નાના વર્ગખંડો તરફ હવે લઈ જવાની નેમ છે. આ અભ્યાસક્રમને સમજતા પહેલા એના મૂળને, જૈન સાહિત્યના ઇતિહાસને આપણે સમજવો પડે, એના મૂળને પણ ઓળખવા પડે. જૈન સાહિત્યના મૂળ આમ તો પ્રભુ મહાવીરના વચનો એટલે કે આગમ સ્વરૂપે આપણને જે મળ્યા છે તેમાં પ્રાપ્ત થાય છે. એ આપણા સાહિત્યની પ્રથમ ભૂમિકા છે અને ત્યારબાદ એ કંઠસ્થ પરંપરા ગ્રંથસ્થ થાય છે અને એ ટીકા નિર્યુક્તિ રૂપે એક સમૃદ્ધ બનતી જાય છે. આગમકાલીન સાહિત્ય એ જૈન સાહિત્યનું બહુ જ મહત્વનું પાસું છે, બહુ જ મહત્વની ભૂમિકા છે અને એ વિશે વાત કરવા માટે એકદમ યથાયોગ્ય અધિકૃત વિદ્વાન વ્યક્તિ એટલે ડોક્ટર જીતેન્દ્ર બી શાહ આજે ઝૂમના માધ્યમ પર આપણી સાથે 2 દિવસ આ ગંભીર વિષય અંગે વાત કરવાના છે. હું એમનું ફરી એકવાર અમારા ટ્રસ્ટ અને સીકે મહેતા સાહેબ તરફથી સ્વાગત કરું છું. જીતેન્દ્રભાઈ બી શાહ વિશે ઘણી બધી વાત થઈ શકે, એમને કરેલા કાર્ય વિશે, એમને મેળવેલા એચિવમેન્ટ વિશે, પરંતુ એક અદ્ભુત વ્યક્તિત્વ છે, ખૂબ જ શાંત, સુમધુર, સુશ્રાવક જેમને કહી શકાય, જેમને પોતાના જીવનને જૈન તત્વ પ્રમાણે ઘડ્યું છે. અને એકેડેમિકલી થોડીક એમના વિશે જો હું વાત કરું તો જીતુભાઈ હાલમાં ડાયરેક્ટર એકેડેમિક એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ ખાતે છે. આ પૂર્વે તેઓ રિસર્ચ એસોસિએટ BL ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડોલોજી દિલ્હી ખાતે તેઓ ઓનરેબલ રિસર્ચ એસોસિએટ હતા. એ પૂર્વે તેઓ શ્રદ્ધાબેન ચિમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર અમદાવાદ ખાતે ડાયરેક્ટર તરીકે પણ પદવી ઉપર પણ હતા અને એલડી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડોલોજીમાં ઓનરેબલ પ્રોફેસર અને ડાયરેક્ટરની પદવી ઉપર પણ જીતુભાઈ હતા. જીતુભાઈના કેટલાક અચીવમેન્ટની જો હું વાત કરું તો ખૂબ જ આપણને આશ્ચર્ય થાય એવું એક વ્યક્તિત્વ આ જીતુભાઈનું છે. કારણ કે જૈનિઝમ આપણે ઘણી બધી વાર વીરચંદ ગાંધીની વાત કરીએ છીએ તો એ વર્લ્ડ રિલિજિયન પાર્લામેન્ટ શિકાગો USA અમેરિકામાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ જીતુભાઈએ 1992માં કર્યું હતું અને એ વખતે જૈન ધર્મને વિશ્વ કક્ષાએ તેઓ પોતાની ભૂમિકાએ એક જુદી રીતે લઈ ગયા હતા. એ ઉપરાંત HH દલાઈ લામા જ્યારે પાલિતાણા વિઝિટ પર આવ્યા, મુલાકાતે આવ્યા, ત્યારે આચાર્યો સાથેની જે એમની મુલાકાત હતી એમાં સંવાહકની ભૂમિકા જીતુભાઈએ 2010માં ભજવી હતી. જીતુભાઈએ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડોલોજીમાં અનેક હસ્તપ્રતોનું ઉમેરણ તો કર્યું જ, પરંતુ એ હસ્તપ્રતોની જ્યારે લાઇબ્રેરી બની અને ત્યારે અબ્દુલ કલામ આપણા જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા તેમની વિઝિટ એમને ત્યાં ગોઠવી હતી 2011માં. એમને શ્રીમતી કપિલા વાત્સ્યાયન તરફથી, જેઓ કે IGNCA દિલ્હીના ટ્રસ્ટી છે, એ તરફથી એપ્રિસિએશનનો લેટર પણ પ્રાપ્ત થયો છે. આપણે જાણીએ છીએ કે સંશોધકો માટેનું કોઈ સ્વર્ગ હોય તો એ એલડી ઇન્ડોલોજી છે અને ત્યાં જીતુભાઈએ 5000 જેટલી હસ્તપ્રતોનું ઉમેરણ કર્યું છે. 1992થી નિયમિત રીતે ભારતીય તત્વજ્ઞાન અને જૈન ધર્મની વાત કરવા માટે વિદેશ જાય છે. અને વિદેશ એટલે ક્યાં ક્યાં, તો માત્ર અમેરિકા નહીં, પરંતુ ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, પેરુ, બ્રાઝિલ, આર્જેન્ટિના, ચીલી, ઓસ્ટ્રેલિયા, નેપાળ, થાઈલેન્ડ, તિબેટ, ઓસ્ટ્રેલિયા, આહા કેટલી જગ્યાઓ જીતુભાઈ વાત કરું. અને આ દરેક જગ્યાએ જીતુભાઈએ જૈન ધર્મના મૂળ તત્વની વાત પહોંચાડી છે. 60થી વધારે રાષ્ટ્રીય સેમિનારોમાં તેમણે ભાગ લીધો છે અને 75થી વધારે સંશોધન પેપરો તેમના પ્રકાશિત થયા છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી અનેક ભાષાના સામયિકોમાં તેઓ નિયમિત રીતે લખે છે. એવું એક આ વિદ્વાન વ્યક્તિત્વ જેને સમાજે પણ અનેક એવોર્ડથી નવાજ્યા છે. એક્સલન્ટ ગુજરાત બિહારી સમાજ તેમને આ રત્ન આપે છે, તો બીજી તરફ નગર રત્નનો એવોર્ડ તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપે છે. જ્યારે મુંબઈની એક સંસ્થા તેમને જૈન પદ્મશ્રી તરીકે 2012માં નવાજે છે. અને એક કેટલો સરસ એવોર્ડ એમને દિલ્હીની સંસ્થા તરફથી મળે છે અને નામ છે એનું ગોલ્ડન એજ્યુકેશનિસ્ટ ઓફ ઇન્ડિયા.
એટલે આવા સુંદર એવોર્ડ જેમને પોતાની વિદ્વતા ભર્યા કાર્ય માટે મળ્યા છે એવા જીતુભાઈ આજે આપણા પ્લેટફોર્મ પર આપણી સાથે આગમકાલીન સાહિત્ય વિશે વાત કરવાના છે. જીતુભાઈ, આપને આપના વિષય પર પ્રકાશ પાડવા વિનંતી. જીતુભાઈ આપણી સાથે 2 દિવસ આ વિષય અંગે વાત કરશે. મિત્રો, વિષય આજનો ગંભીર છે, પરંતુ આપણા સાહિત્યના સર્ટિફિકેટ કોર્સની આજે મૂળભૂત ભૂમિકાનો આરંભ થઈ રહ્યો છે. આ જો આપણા મનમાં સ્પષ્ટતા હશે તો જૈન સાહિત્યના ઇતિહાસ અંગેની ઘણી બધી સ્પષ્ટતા આ 2 દિવસ દરમિયાન આપણને મળવાની છે. હું સર્વ કોઈને વિનંતી કરીશ કે 2 દિવસ દરમિયાન જીતુભાઈની વાતને ખાસ તેઓ નોંધી લે અને એનાથી એક અત્યંત મહત્વની વાત, આપના જે પણ કોઈ સવાલ હોય એ આપણે આવતીકાલે લેશું. એટલે આજે આપણે જીતુભાઈને સાંભળીએ, આવતીકાલે એમનું અનુસંધાનનું બીજું વ્યાખ્યાન પણ સાંભળીએ અને ત્યાર પછી આપણા જે પણ સવાલ હોય તે જીતુભાઈને પૂછીએ. આદરણીય જીતુભાઈ, આપને પ્લેટફોર્મ હવે આપનું. ધન્યવાદ સેજલબેન, ખૂબ ખૂબ ધન્યવાદ. આપે ખૂબ લાંબો પરિચય આપ્યો. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા જૈન સાહિત્ય 1 વર્ષીય સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરીને જૈન ધર્મના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી CK મહેતા સાહેબ, ભારતીબેન, સેજલબેન, બિપિનભાઈ, આ બધાને હું ખાસ વંદન કરું છું, અનુમોદના કરું છું. આ એક એવો વિષય છે કે જેના ઉપર ઘણા વર્ષોથી વાત થવી જોઈતી હતી. હવે એ વિષય ઉપર આપણા સૌનું ધ્યાન ગયું છે અને તે માટે એક સુંદર આયોજન સેજલબેન અને બિપિનભાઈ વગેરે કર્યું છે. તે માટે સૌનો અનુમોદના કરું છું. મારે આજે આગમકાલીન સાહિત્ય વિશે બોલવાનું છે. આગમકાલીન સાહિત્ય ખૂબ જ વિશાળ અને ગંભીર છે. તેથી એ સાહિત્ય વિશે જ્યારે બોલવા બેસીએ છીએ ત્યારે ઘણા બધા વિચારો માનસપટ ઉપર ઉપસ્થિત થાય છે. આજે આપણે આગમકાલીન સાહિત્યની ઘણી બધી વાતો કરવાની મનમાં વિચારણા કરી છે. આજથી 2500-2600 વર્ષ પહેલા જૈન ધર્મના અંતિમ તીર્થંકર, ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર મગધની અંદર વિચરણ કરતા હતા. તીર્થંકર પદ પ્રાપ્ત કરી લીધું હતું અને તેમણે દેશના આપવાનો પ્રારંભ કર્યો હતો. જૈન ધર્મની જે વિશેષતાઓ છે તે વિશેષતાઓ તરફ આપણે જ્યારે આજે નજર રાખીશું ત્યારે ખ્યાલ આવશે કે કેટલી બધી વિશિષ્ટ વસ્તુઓ આ સાહિત્યની અંદર આજે પણ આપણને પ્રાપ્ત થાય છે. જો એનો અભ્યાસ કરવામાં આવે તો ઘણા બધા રત્નો આપણે એમાંથી પ્રાપ્ત કરી શકીએ. તો ચલો આપણે આજે જૈન આગમ સાહિત્યની વાતો કરીએ. સંસ્કૃતિ અને ધર્મને ટકાવનારા અનેક પરિબળો હોય છે, પણ ધર્મના માન્ય શાસ્ત્રો એ સૌથી મોટું બળ લેખાય છે. શાસ્ત્રો લખાયા ન હોય, શાસ્ત્રોની પરંપરા લાંબા સમય સુધી ચાલી ન હોય તેવા અનેક ધર્મ સંસ્થાપકોએ ભારતની ભૂમિ ઉપર સ્થાપ્યા અને લુપ્ત પણ થઈ ગયા. જૈન આગમોમાં અને બૌદ્ધ ત્રિપિટકોમાં બુદ્ધ અને મહાવીર જ્યારે વિચરણ કરી રહ્યા હતા ત્યારે કેટલા ધર્મ સંસ્થાપકો વિચરણ કરી રહ્યા હતા તેની અનેક જુદી જુદી જગ્યાએ વાત કરી છે. બંને ધર્મોએ એક વાત જે કરી છે તે બહુ મહત્વની વાત કરી છે કે તે સમયે 363 જુદી જુદી માન્યતાઓ ધરાવનારી દ્રષ્ટિઓ મોજૂદ હતી. તેમાંના કેટલાક નામો
ત્રિપિટકની અંદર વર્ણવ્યા છે. ગૌતમ બુદ્ધ, નિગંઠ નાથપુત્ત, મંખલી ગોશાલક, સંજય બેલઠીપુત્ત, અજીત કેશ કંબલી, પ્રકૃત કાત્યાયન, આ બધા અનેક નામો આપણને ત્રિપિટક અને આગમ ગ્રંથોની અંદર પ્રાપ્ત થાય છે. એ લોકોના મતની વાત પણ આપણને પ્રાપ્ત થાય છે. પણ એ બધા જ મતો, એ બધા જ દર્શનો કાળના પ્રવાહની અંદર લુપ્ત થઈ ગયા. ખાલી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ આજે જીવંત રહ્યો છે. વૈદિક ધર્મ, વૈદિક પરંપરા તો જીવંત છે જ, પણ પ્રાચીન જે ધર્મો હતા તેમાંથી આજે આપણી પાસે આ બે ધર્મો, એના અનુયાયીઓ, એના ઉપાસકો આપણને મળે છે. તેનું મુખ્ય કારણ તેના ધર્મશાસ્ત્રો છે. જે ધર્મશાસ્ત્રો લખાયા અને તેનું પારાયણ ચાલુ રહ્યું, તેના કારણે આ ધર્મ બચી ગયા. કલ્પસૂત્ર હમણાં જ આપણે પર્યુષણના દિવસોમાં કલ્પસૂત્રનું શ્રવણ કર્યું. એ કલ્પસૂત્રની અંદર એક બહુ મહત્વની વાત કરી છે. ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રની રચના કરી. તેમાં એક બહુ સુંદર વાત કરી છે કે ભગવાન મહાવીર જ્યારે વિચરણ કરી રહ્યા હતા ત્યારે ભગવાન મહાવીરના સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓની સંખ્યા કરતા અનેક ગણી વધુ સંખ્યા મંખલી પુત્ર ગોશાલકની હતી. જે ગોશાલકની આજે આપણે વાત કરીએ છીએ તે ગોશાલકના અનુયાયીઓની સંખ્યા જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા કરતા અનેક ગણી વધુ હતી. પણ આજે આપણને મંખલી પુત્ર ગોશાલકના કોઈ પણ અનુયાયી જોવા મળતા નથી. તેનું એક માત્ર કારણ, તેમણે પોતાના ધર્મશાસ્ત્રોનું લખાણ ન કર્યું, એની પરંપરા ન સાચવી, અને એના કારણે ધીરે 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 એને માનનારો વર્ગ ઘટતો ગયો અને લુપ્ત થઈ ગયો. આજે આપણને જૈન અને બૌદ્ધ ધર્મના ગ્રંથો સિવાય ક્યાંય પણ આ બધા ધર્માચાર્યોની, ધર્મ સંસ્થાપકોની વાતો જાણવા, સાંભળવા મળતી નથી. એટલે જ આપણે આપણા સાહિત્યને, આપણા ધર્મગ્રંથોને બરાબર સમજવા જોઈએ અને એને કરેલો ઉપકાર આપણે વિચારવો જોઈએ. જે સ્થાન હિન્દુ ધર્મમાં વેદ અને વૈદિક શાસ્ત્રોનું છે, બૌદ્ધ ધર્મમાં ત્રિપિટકોનું છે, ખ્રિસ્તી ધર્મમાં બાઇબલનું છે, ઇસ્લામમાં કુરાનનું છે, તે સ્થાન જૈન ધર્મમાં આગમોનું છે. આગમ એ સમયમાં, એટલે આજથી 2600 વર્ષ પહેલા, ગણી પીટક તરીકે પ્રસિદ્ધ હતો. આગમ શબ્દ બહુ પાછળથી પ્રસિદ્ધિ પામ્યો, તેની પણ આપણે ચર્ચા કરીશું. આ ગણી પીટક એટલે ગણી એટલે આચાર્ય, ગણના નાયક, એનો ભંડાર, એની પેટી, એ જ્ઞાનનો ભંડાર, તે ગણી પીટક. તો આચાર્ય અને ઉપાધ્યાયો જે જ્ઞાન ધારણ કરતા હતા તે જ્ઞાનને ગણી પીટક કહેવામાં આવતું. આ ગણી પીટક ની ભાષા અર્ધમાગધી છે. બ્રાહ્મણોએ, ઋષિ મુનિઓએ, કવિઓએ સંસ્કૃત ભાષામાં રચેલું સાહિત્ય સંહિતા રૂપે જળવાયું. વૈદિક સાહિત્ય, વેદ, ઉપનિષદ, આ બધા સાહિત્યને સાચવવા માટેની, જાળવવા માટેની ઋષિમુનિઓએ બહુ મોટી જહેમત ઉઠાવી. પરંતુ એક બહુ મોટી ઘટના એ ઘટી કે વૈદિક પરંપરાની અંદર વેદના અર્થોને સાચવવાની કોઈએ દરકાર ન લીધી. તેના કારણે વેદના મંત્રો તો બચી ગયા, પરંતુ વેદના અર્થો ભૂલી જવાયા. વેદના અર્થોને જાણનાર આજે બહુ ઓછા લોકો છે. છેક 11મી સદીમાં સાયણાચાર્યે ભાષ્ય લખ્યું ત્યારે વેદના અર્થોને જાણનારા લોકો પેદા થયા. તે સમય સુધી તો વેદને મંત્ર તરીકે યાદ રાખતા હતા. અને બીજી એક બહુ મહત્વની વાત એ હતી કે વેદની અંદર
લઘુ, દીર્ઘ, સ્વરિત, ઉદાત્ત, પ્લુત આ બધાનો આરોહ અવરોહ તે બોલવાની બહુ જ પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી અને એમાં થોડી પણ ભૂલ પડે તો પ્રાયશ્ચિત લેવું પડતું હતું. એટલે શબ્દને સાચવવા માટેની બહુ જબરજસ્ત જહેમત ઉઠાવી વેદના મંત્રોને સાચવવા માટે. જૈન ધર્મનું એનાથી ઉલટું છે. જૈન ધર્મએ પોતાના આગમોના અર્થને સાચવવાની જહેમત ઉઠાવી અને એના કારણે આજે પણ આપણે શબ્દ નહીં પણ અર્થને પ્રાધાન્ય આપીએ છીએ. શબ્દ કંઈક થોડો વધતો ઓછો બોલાય તો દોષ જરૂર માન્યો છે, પરંતુ અર્થની અંદર ક્યાંય પણ ભૂલ થવી ન જોઈએ તેની ચર્ચા હંમેશા કરવામાં આવી છે. વેદના શબ્દોને સાચવવામાં જે જહેમત ઉઠાવી તેના કારણે સમય જતા એ વેદના શબ્દોમાં મંત્ર શક્તિનું આરોપણ થયું અને એ મંત્ર શક્તિનું આરોપણ થયું એટલે અર્થો તો સાવ ભૂસાઈ ગયા અને તેના કારણે વેદના મંત્રો બોલવાથી જાત જાતના લાભ થાય છે તેવી પુરોહિતોએ સમાજની અંદર બહુ મોટી મુહિમ ચલાવી. જ્યારે જૈન ધર્મની અંદર અને બૌદ્ધ ધર્મની અંદર અર્થોને સાચવવાની વાત કરી અને તેથી કરીને અર્થો જળવાઈ રહ્યા. આ આગમ ગ્રંથો, ગણિપીટક એ ગ્રંથોની રચના તીર્થંકર ભગવંતોએ કરી. તીર્થંકર ભગવંતોએ ગણધર ભગવંતોને ઉપદેશ આપ્યો અને તે ઉપદેશને ગણધર ભગવંતોએ શાબ્દિક રૂપ આપ્યું. એટલે ભગવાને અર્થથી દેશના આપી અને ગણધર ભગવંતોએ તેને શાબ્દિક દેહ આપ્યો અને આ રીતે આગમોનું નિર્માણ થયું. બહુ મોટી વાત આપણે અહીંયા યાદ રાખવા જેવી છે કે જૈન ધર્મની અંદર અત્યારે જે આપણને આચાર ભેદ જોવા મળે, જે જુદા જુદા સંપ્રદાયો જોવા મળે છે, પરંપરાઓ જોવા મળે છે, તેનું મુખ્ય કારણ શબ્દ નથી. તેનું મુખ્ય કારણ તો આચારના ભેદનું છે. એ આચારના ભેદના કારણે આપણને જુદા જુદા સંપ્રદાયો જોવા મળે છે. જૈન ધર્મએ જે આગમોની રચના કરી એનું મન ફાવે તેવો અર્થ કરવાનું કોઈએ સાહસ નથી કર્યું. આ 2600 વર્ષની યાત્રા આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને આ વાત સમજાય છે કે આટલા બધા વર્ષોના વહાણા વાઈ ગયા પણ આગમોના શબ્દોના અર્થને પોતાના મન ફાવે તેવા અર્થ કરવાનું સાહસ કોઈએ કર્યું નથી અને એથી જ આગમો બચી શક્યા છે, એના અર્થ બચી શક્યા છે. અને થોડો ઘણો પણ ક્યારેક કોઈકે ફેરફાર કરવાનો વિચાર કર્યો ત્યારે એને બહુ મોટું પ્રાયશ્ચિત લેવું પડ્યું છે. આ એક બહુ મોટી ઘટના છે. આપણે સિદ્ધસેન દિવાકર સૂરીની ઘટના જાણીએ છીએ. તેમણે માત્ર આગમોને સંસ્કૃતમાં રૂપાંતરણ કરવાનો ભાવ સેવ્યો હતો અને એના કારણે ગુરુએ એમને પારાંચિત પ્રાયશ્ચિત, તે સૌથી મોટામાં મોટું પ્રાયશ્ચિત ગણાય. 12 વર્ષ સુધી અજ્ઞાતવાસમાં રહેવાનું અને છેલ્લે કોઈક એક બહુ પ્રતાપી રાજાને પ્રતિબોધ કરવાનો અને ત્યાર પછી ફરી પાછા એમને જૈન સાધુ તરીકેની જીવન જીવવાની પરમિશન મળે. આવી મોટી એમને કિંમત ચૂકવવી પડી હતી. એટલે આગમો પ્રાકૃત ભાષાની અંદર, અર્ધમાગધી ભાષાની અંદર રચાયા અને એના અર્થોને સાચવવાની જહેમત આપણા આચાર્યોએ કરી. અત્યારે આપણી સામે બે મહત્વની પરંપરાઓ મોજૂદ છે. એક શ્વેતાંબર પરંપરા અને બીજી દિગંબર પરંપરા. દિગંબર પરંપરા આગમોને તો માને જ છે. જે આગમો શ્વેતાંબર માને છે તે જ આગમો દિગંબરો પણ માને છે.
પણ આજે જે સ્વરૂપે શ્વેતાંબરો મૌલિક આગમ તરીકે સ્વીકાર કરે છે તેને દિગંબરો સ્વીકારતા નથી. તેને તેઓ નવા બનાવેલા માને છે, અથવા જે પ્રાચીન આગમો હતા તે લુપ્ત થઈ ગયેલા માને છે. એની ચર્ચા પણ આપણે પછી કરીશું. બીજી એક બહુ મહત્વની વાત આપણે યાદ રાખવાની છે કે આ જે આગમો છે એ વિતરાગની વાણી છે, અને વિતરાગની વાણી હોવાને કારણે તેમાં સંસારથી વિમુખ થઈને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરવાની વાત કરવામાં આવી છે. એટલે જૈન આગમો નિવૃત્તિ તરફ લઈ જવાની વાત કરે છે, જ્યારે વૈદિક વેદ પરંપરાની અંદર જે મંત્રો છે તે મંત્રો દ્વારા રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિ પ્રાપ્તિનો નિમિત્ત માનેલું છે. આ બે મોટા ફરક, એટલે બંને વચ્ચેનો મોટો ભેદ આપણે યાદ રાખવા જેવો છે. આવા આગમોનો આજે 2600 વર્ષ પછી આપણે અધ્યયન શા માટે કરવું જોઈએ, એવા પ્રશ્નો આપણા મનની અંદર ઉપસ્થિત થઈ શકે. તેની કેટલીક વાતો મારે કરવી છે કે આજના સમયમાં આ આગમો શા માટે બહુ મહત્વના છે, એનો અભ્યાસ શા માટે મહત્વનો છે. આજથી 2500 વર્ષ પહેલા ભારતીય વૈજ્ઞાનિકો અણુઓ વિશે શું જાણતા હતા, અણુના સ્વરૂપ વિશે શું જાણતા હતા, તે જાણવાનું એકમાત્ર સાધન હોય તો તે જૈન આગમો છે. જૈન આગમો સિવાય અણુ પરમાણુની વાત આપણને ત્રિપિટકમાં કે વેદના વૈદિક મંત્રોમાં જોવા સાંભળવા મળતી નથી. તે ઉપરાંત તે સમયનું જીવ વિજ્ઞાન, જીવોના કેટલા પ્રકાર હતા, સૂક્ષ્મ કેવા હતા, સ્થૂળ કેવા જીવો હતા, તેના ભેદ પ્રભેદો, 84 લાખ જીવાયોનીનું વિભાજન, અને ગતિ અને આગતિ, ગમન અને આગમન, ગમનાગમન, ગમા અને આગમા, એની વાત આપણને જૈન આગમોમાં જ જોવા મળે છે. વનસ્પતિ વિજ્ઞાન, આ સૃષ્ટિની અંદર કેટલી વનસ્પતિઓ છે તેનું વિજ્ઞાન આજથી 2500 વર્ષ પહેલા જાણવું હોય તો જૈન આગમો સિવાય બીજું કોઈ જ સ્થાન નથી જ્યાં આપણને આ બધી વસ્તુઓ જાણવા સમજવા મળે. ખગોળ વિદ્યા અને ભૂગોળ વિદ્યા પણ આપણને જૈન આગમની અંદર જોવા મળે છે. આટલી વાત તો બહુ મહત્વની થઈ. કેટલાક વૈજ્ઞાનિકોએ ભગવતી સૂત્રના અધ્યયન દ્વારા અણુ પરમાણુના રહસ્યને શોધવાની પણ કોશિશ કરી. તેમાં એસ.એન. ઘોષ બહુ મહત્વની વ્યક્તિ, મહત્વના વૈજ્ઞાનિક થઈ ગયા. તેમણે કરેલી શોધ આઇન્સ્ટાઈને વખાણી હતી, અને જીવ વિજ્ઞાન જે 2600 વર્ષ પહેલા પરમાત્માએ આપણને આપ્યું, ત્યાં સુધી પહોંચવા માટે આજના વિજ્ઞાનને 2600 વર્ષ લાગ્યા. જીવની વનસ્પતિની અંદર જીવની સિદ્ધિ કરવા માટે છેક જગદીશચંદ્ર બોઝ સુધીનો સમય વીતી ગયો. તે વાત તો મહાવીર સ્વામી ભગવાને 2600 વર્ષ પહેલા કરી દીધી હતી. આ ઉપરાંત તે સમયની સામાજિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક પરિસ્થિતિઓનું ચિત્ર જો આપણે જાણવું હોય તો જૈન આગમો સિવાય બીજે ક્યાંય આપણને આટલું વિસ્તારથી, આટલું સ્પષ્ટ અને વ્યવસ્થિત મળતું નથી. એટલા માટે પણ જૈન આગમ સાહિત્યનો અભ્યાસ બહુ મહત્વનો અભ્યાસ છે. આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ બૃહદ કલ્પના 6 ભાગોની અંદર એમણે પ્રસ્તાવનાની અંદર તે સમયની સામાજિક પરિસ્થિતિઓનું, આર્થિક પરિસ્થિતિઓનું બહુ સુંદર વર્ણન કર્યું છે. મધુસેન નામના એક વિદ્વાને, વિદુષીએ નિષિદ્ધ સૂત્ર ઉપરની થીસીસ લખીને તે સમયના સામાજિક અને આર્થિક સ્વરૂપનું આપણને ભાન કરાવ્યું છે. એસ.બી. દેવ નામના મરાઠી વિદ્વાને જૈન મોનેસ્ટિઝમ, જૈન શ્રમણ પરંપરા અને શ્રમણોની તે સમયે કેવી પરિસ્થિતિ હતી તેનું વર્ણન
આપણને એમની થીસીસમાંથી પ્રાપ્ત થાય છે. બહુ અદ્ભુત થીસીસ લખી છે એમણે. ભારતીય આધુનિક ભાષાઓ વિશે જેને અભ્યાસ કરવો છે, આધુનિક ભાષાઓના મૂળ ક્યાં હતા, તેનો અભ્યાસ કરવો હોય તો પણ આગમ સુધી પહોંચવું પડે. આગમોની અંદર જુદી જુદી જગ્યાએ જુદા જુદા દેશ અને પ્રદેશની ભાષાઓ, તેના શબ્દો અને તેની વિશેષતાઓ સંગ્રહાયેલી છે. એટલે ભાષાના મૂળ સુધી પહોંચવા માટે પણ આપણે આગમોનો અભ્યાસ કરવો જોઈએ. પણ સૌથી મોટામાં મોટી જે તકલીફ છે, જે મોટામાં મોટો આપણો જૈનોનો વાંક કહી શકાય અથવા આપણી મર્યાદા કહી શકાય, તે એ છે કે બૌદ્ધ અને વૈદિક સાહિત્યમાં વિદ્વાનોએ જેટલો રસ લીધો છે તેટલો રસ જૈન સાહિત્ય અને જૈન આગમોના અભ્યાસ પ્રત્યે વિદ્વાનોએ લીધો નથી. તેના કયા કયા કારણો હોઈ શકે તેની વિચારણા પણ આપણે કરવી જોઈએ. જો એ વિચારણા કરી શકીશું તો આવતા સમયની અંદર જૈન ધર્મની અંદર પડેલા અનેક ગ્રંથ રત્નો ઉપર આપણે અધ્યયન કરીને જગતને નવી દિશા, નવો પ્રકાશ આપી શકીશું. જૈન ધર્મના સાહિત્યની અધ્યયનની પ્રવૃત્તિ બહુ વર્ષો પહેલા, આજથી 200 વર્ષ પહેલા, લગભગ 200 વર્ષ પહેલા શરૂ થઈ. યુરોપિયન વિદ્વાન સ્ટીવન્સને કલ્પસૂત્રનો અનુવાદ કર્યો અને યુરોપિયન વિદ્વાનોની દ્રષ્ટિ જૈન આગમોને અને જૈન ધર્મના સાહિત્યને ભણવાની એકદમ જાગી ઉઠી. પણ તે સમયે એવું મનાતું હતું કે જૈન ધર્મ એ તો આર્યોમાંથી ઉદ્ભવેલો ધર્મ છે અને કેટલાક વિદ્વાનોએ અભ્યાસ કર્યા પછી એવું સ્થાપિત કર્યું કે જૈન ધર્મ એ તો બૌદ્ધ ધર્મનો જ એક કાંટો છે, એ મૌલિક ધર્મ નથી. અને આખી વાત ડિક્શનરીની અંદર છપાઈ. એ વાત જ્યારે ધર્મસુરી, કાશીવાળા ધર્મસુરી સમક્ષ આવી ત્યારે એમણે એ સમયે વિચરણ કરતા હતા ત્યારે તેમણે જોધપુરની અંદર એક વિદેશી વિદ્વાનોની કોન્ફરન્સ બોલાવી. આચાર્ય ધર્મસુરી જાણતા હતા કે હું જો એમ કહીશ કે મારો ધર્મ સૌથી પ્રાચીન અને મૌલિક છે તો એ વાત કોઈ માનશે નહીં. મારે મારા ધર્મની મૌલિકતા અને પ્રાચીનતા સિદ્ધ કરવી હશે તો મારે વિદેશી વિદ્વાનોના મુખેથી બોલાવવું પડશે. અને એમણે હર્મન જેકોબીને તૈયાર કર્યા. હર્મન જેકોબીએ કલ્પસૂત્રની પ્રસ્તાવનાની અંદર અનેક તર્કો આપીને જૈન ધર્મની મૌલિકતા સિદ્ધ કરી અને ડિક્શનરી અને એન્સાઇક્લોપીડિયામાં જૈન ધર્મની જે વ્યાખ્યા હતી તે વ્યાખ્યાને એમણે સુધાર આવરાય. આવો બહુ મહત્વનો પ્રયાસ આ હર્મન જેકોબીએ કર્યો. આપણે તેમના કામ વિશેની થોડીક વાત કરીએ તે પહેલા યુરોપિયન વિદ્વાનોમાં જૈન ધર્મ પ્રત્યેના, જૈન સાહિત્યના અભ્યાસ પ્રત્યેનો સૌથી પહેલો 1865 ની અંદર વેબરે ભગવતી સૂત્રનો અનુવાદ શરૂ કર્યો અને લોકો એકદમ ચોંકી ગયા અને એમને જૈન ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું મન થયું. પણ અહીંયા પણ બહુ મોટી ખામી તો એ હતી કે જૈન શાસ્ત્રો, જૈન આગમો સુલભ નહોતા. જેની પાસે પણ હતા તે શ્રાવકોને કે વિદ્વાનોને આપવા માટે તૈયાર નહોતા થતા. 1874માં એક નવી દિશા ખુલે છે. રાય ધનપતસિંહ બંગાળની અંદર એમણે આગમોનું પ્રકાશન કર્યું. આગમોનું પ્રકાશન કર્યું તે આગમોનું પ્રકાશન એ હસ્તલિખિત પ્રવૃત્તિઓથી વધુ કશું જ નહોતું. તેમાં પદચ્છેદ કરવામાં નહોતો આવ્યો, દંડ મૂકવામાં નહોતા આવ્યા, વિષયવાર એનું વિભાજન કરવામાં નહોતું આવ્યું. જેવી રીતે હસ્તલિખિત ગ્રંથો લખાય તેવી રીતે એને છાપી કાઢ્યા. પણ એક બહુ મોટી દિશા ખુલી ગઈ કે વિદ્વાનો માટે, સાધુઓ માટે, અભ્યાસો માટે આગમો સુલભ થઈ ગયા. એટલે આગમ જેવી દુર્લભ વસ્તુઓને સુલભ બનાવવાનું કામ રાય ધનપતસિંહ બહાદુરે કર્યું.
અને ત્યારથી જૈન સાહિત્યના અભ્યાસની પરંપરા એની દિશા ખોલી ગઈ. હર્મન જેકોબીએ આપણે જે વાત કરી તે પ્રમાણે કલ્પસૂત્રનો અનુવાદ કર્યો, આચારાંગ સૂત્રનો અનુવાદ કર્યો. લોયમાન જર્મન વિદ્વાન, બહુ મોટા વિદ્વાન, તેની જર્મન ભાષામાં લખેલી જૈન ધર્મના લેખોને સમજવા અત્યંત ક્લિષ્ટ છે. બહુ ટૂંકાણમાં લખતા અને બહુ સૂત્રાત્મક લખતા. એમણે આવશ્યક સૂત્ર ઉપર એક થીસીસ લખી હતી. આ વિશ્વયુદ્ધનો સમય હતો. એમના દીકરાનું નામ એમણે મનુ રાખ્યું હતું. આ મનુ લોયમાન એ વખતે નાનો હતો. લોયમાને આવશ્યક સૂત્ર ઉપર થીસીસ લખી અને એમાં એમ લખ્યું હતું કે જેવી રીતે વ્યાચો સિસ્ટમ જગત સર્વમ, એટલે વ્યાસે આખા જગતને એકઠું કરી દીધું છે, તેવી રીતે આ આવશ્યક સૂત્રની ટીકા અને આવશ્યક સૂત્રના સાહિત્યની અંદર એવું કશું જ નથી જે જગતમાં ન હોય. એટલે જગતની અંદર જે કાંઈ પણ છે તે આવશ્યક સૂત્રોના સાહિત્યમાં છે. એના ઉપર એમણે અધ્યયન કરીને એમની થીસીસ લખી. પણ એ બીજા વિશ્વયુદ્ધના સમયની અંદર એ થીસીસ લખાઈને તૈયાર થઈ ગયા પછી એ છપાવવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે આ યુદ્ધ ફાટી નીકળ્યું અને એમની આ કોપી છે એ ડસ્ટબિનમાં નાખી દેવામાં આવી. મનુ લોયમાનને ખબર હતી વિશ્વયુદ્ધ પત્યા પછી એને ડસ્ટબિન ચેક કર્યું અને એ આખી પોથી મળી આવી અને એમણે એનું પ્રકાશન કર્યું. પણ પ્રકાશન કરતી વખતે પણ એને એક મર્યાદા સેવી અને એ મર્યાદા એ હતી કે એની ખાલી 50 નકલો જ છપાવી હતી. એટલે આજે એ લોયમાનની આવશ્યક સૂત્રની કોપી મળવી મુશ્કેલ છે. મને કેટલાક વિદ્વાનોએ વાત કરી અને મેં એનો અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યો જે એલડી ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રકાશિત થયેલો છે. ઔપપાતિક સૂત્ર અને આવશ્યક સૂત્ર 1890માં અને 1897માં લોયમાને પ્રકાશિત કરી. સ્ટેઇનથલે જ્ઞાતા ધર્મ કથાની વાત કરી અને હોર્નલે જે બંગાળ રોયલ એશિયાટિક સોસાયટીની અંદર બહુ મોટા વિદ્વાન હતા. આ હોર્નલેએ આત્મારામજી મહારાજને પદવી આપી હતી અજ્ઞાન તિમિર ભાસ્કર. અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન આ એક વિદેશી વિદ્વાને જૈનાચાર્યને આ પદવી આપી હતી. તેણે ઉપાસક દશાંગનું સંપાદન કર્યું અને ઉપાસક દશાંગનું જે સંપાદન કર્યું છે તેવું સંપાદન આજે પણ દુર્લભ છે. તેની અંદર જુદા જુદા મતો, જુદી જુદી પરંપરાઓનું બહુ ગહન અધ્યયન પ્રસ્તુત કર્યું છે. ત્યાર પછી શુબ્રિંગ આવે છે 1910ની અંદર. તેણે આચારાંગ સૂત્ર ઉપર કામ કર્યું અને ત્યાર પછી તો ભારતીય વિદ્વાનો, મુનિઓ, આચાર્યોની અંદર ધર્મના અધ્યયનની એક આગમ ગ્રંથના અધ્યયનની એક નવી દિશા ખુલી ગઈ. અમૂલક ઋષિ નામના સ્થાનકવાસી આચાર્યએ હિન્દી અનુવાદ સાથે સમગ્ર આગમોને પ્રકાશિત કર્યા 1916 થી 1920 સુધીમાં. અને એ જ અરસાની અંદર ગુજરાતમાં સાગરાનંદ સુરી આગમોદ્ધારક આચાર્ય તરીકે જેમની ખ્યાતિ હતી તે સાગરાનંદ સુરીએ આગમોદય સમિતિ દ્વારા સટીક આગમોનું પ્રકાશન કરવાનું કાર્ય માથે ઉપાડ્યું. આગમોની ટીકાઓ પ્રકાશિત કરી. આ પણ એક નવી દિશા ખોલનારું કાર્ય હતું, કેમ કે મૂળ ગ્રંથો તો પ્રાપ્ત થતા હતા પરંતુ ટીકાઓ વગર તે મૂળ ગ્રંથના રહસ્યને પામવા મુશ્કેલ હતા. તે કામ સાગરાનંદ સુરીએ કર્યું અને સટીક આગમો પ્રકાશિત કર્યા. એ ઉપરાંત એમણે એક બહુ મોટું કામ કર્યું આગમ સાહિત્યને સુરક્ષિત રાખવાનું. પાલિતાણા સુરતની અંદર આગમ મંદિરો બંધાવ્યા. પાલિતાણાની અંદર આરસ ઉપર આગમ કોતરાવ્યા અને સુરતમાં તામ્રપત્ર ઉપર આગમ કોતરાવ્યા. અને એનું જ અનુકરણ રૂપે દૌલત સાગર સુરીએ ખાતરજની અંદર આગમ ગ્રંથો તામ્રપત્ર ઉપર કોતરાવ્યા અને પાલિતાણાની અંદર એમની જ પરંપરાના આચાર્યએ
તામ્રપત્ર ઉપર આગમો કોતરાવ્યા. આ પાછળનો એક મોટો ઉદ્દેશ હતો કે આગમ ગ્રંથો બહુ લાંબા સમય સુધી ટકી જાય, ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પણ આગમો નષ્ટ ન થાય. ત્યારબાદ પુણ્ય વિજયજી આવે છે. પુણ્ય વિજયજી એક એવી વિભૂતિ જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 5 લાખ હસ્તપ્રતો ઉથલાવી હતી. કોઈ એક માણસ પોતાના જીવનકાળ દરમિયાન 5 લાખ હસ્તપ્રતો ઉથલાવે તે કેટલું મોટું કાર્ય કહેવાય. આપણે તો 5, 25, 50, 100 હસ્તલિખિત ગ્રંથો પર દ્રષ્ટિપાત પણ નથી કરતા. આ મુનિએ પોતાના જીવનકાળ દરમિયાન 5 લાખ ગ્રંથો ઉથલાવ્યા અને એ જયારે સંશોધન કરતા ત્યારે તે વખતના વિદ્વાનો કહેતા હતા કે પુણ્ય વિજયજી આંખોથી અક્ષરોને પ્રેમ કરે છે અને એના કારણે આપણને જે શુદ્ધ પરિશુદ્ધ આગમો પ્રાપ્ત થયા છે તે પુણ્ય વિજયજીની મોટામાં મોટી દેન છે. એમણે આગમ પ્રસારણ વિદ્વદ આગમ પરિષદની સ્થાપના કરી અને વિદ્વદ આગમ પરિષદની અંદર વિદ્વાનોને, સ્કોલર્સને અને મુનિઓને એકઠા કરીને જુદા જુદા વિદ્વાનોને જુદા જુદા આગમ ગ્રંથોના સંપાદનનું કાર્ય સોંપ્યું અને મહાવીર જૈન વિદ્યાલય દ્વારા એ આગમો પ્રકાશિત કર્યા. આજે એ આગમ ગ્રંથો સંપાદનની દ્રષ્ટિએ ઉત્તમ સંપાદન મનાય છે. આ કાર્યને મુનિશ્રી જંબુ વિજયજીએ આગળ વધાર્યું. મુનિશ્રી જંબુ વિજયજી જ્યારે આ સંપાદન કરતા ત્યારે મળવાનું થાય ત્યારે એકવાર મેં એમને પૂછ્યું હતું કે મહારાજ, ઘણા બધા વિદ્વાનો ભૂલ ભરેલા આગમો છાપે છે, ત્યારે તમે એને વાંચતા હો ત્યારે તમને કેવું લાગે છે? બહુ સુંદર જવાબ આપ્યો હતો એમણે કહ્યું કે જીતુ, આપણે ખાવા બેઠા હોઈએ અને ભોજનમાં કાંકરો આવી જાય અને એ કાંકરો મોઢામાં જેવી રીતે વાગે એવી રીતે મને એ ભૂલો વાગતી હોય છે. એટલા બધા એ સંશોધન અને સંપાદનમાં ચીવટ ધરાવતા હતા. ઈસવીસન 1952 ની અંદર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પ્રાકૃત ટેક્સ સોસાયટીની સ્થાપના કરી. રાષ્ટ્રપતિ ભવનની અંદર આ સંસ્થાની સ્થાપના થઈ અને એનો ઉદ્દેશ હતો પંચાંગી સહિત આગમ ગ્રંથોને પ્રકાશિત કરવાનો. કેટલાક આગમ ગ્રંથો પ્રકાશિત થયા પણ પછી ધીરે ધીરે એ સંસ્થા પોતાનું મહત્વ ગુમાવી દીધું. આ પરંપરાની અંદર સ્થાનકવાસી પરંપરામાં ઘાસીલાલજી મહારાજે આગમોનું સંપાદન કરવાનું બહુ મોટું કામ ઉપાડ્યું અને એમણે લગભગ 150 વોલ્યુમ પ્રકાશિત કર્યા, જેમાં એમણે આગમોના સંસ્કૃત અનુવાદ, ગુજરાતી અને હિન્દી અનુવાદ પ્રકાશિત કર્યા. ફૂલચંદી પુષ્પ ભિક્ષુએ પણ 2 વોલ્યુમની અંદર બહુ નાના નાના ટાઈપની અંદર બધા જ આગમોને છપાવ્યા. પહેલું સુત્તાગમ, તેમાં મૂળ આગમો, અને બીજું અથાગમ એટલે એમાં અર્થ. આવી રીતે 2 વોલ્યુમ પ્રકાશિત કર્યા. તો આ જે આખી પરંપરા ચાલી અને તે પરંપરાને આચાર્ય તુલસીએ આગળ વધારી. આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીએ આગમોનું પ્રકાશન આરંભ્યું અને એમણે પણ આગમોને બધા જ આગમોનું પ્રકાશન કર્યું અને આગમોનો અભ્યાસ વધે તે માટે જુદા જુદા કોષોની રચના કરી. આગમ શબ્દકોશ, એકાર્થ શબ્દકોશ વગેરે વગેરે ઘણા બધા કોષો એમણે રચ્યા, જેથી વિદ્વાનને સંશોધનની અંદર સરળતા પડે. સ્થાનકવાસી આચાર્ય આત્મારામજી મહારાજ જે પંજાબમાં વિચરણ કરતા હતા, તેમણે હિન્દી અનુવાદ સાથે આગમોનું પ્રકાશન કર્યું. ઉપાધ્યાય અમરમુનિએ આગમોના હિન્દી અનુવાદ કરાવ્યા અને રાજકોટમાં લીલમબાઈ મહાસતીએ જે સ્થાનકવાસી પરંપરાના હતા, તેમણે ગુજરાતીમાં આગમ ગ્રંથોના સંપાદનનું પ્રકાશનનું કાર્ય કર્યું. તે પહેલા મધુકર મુનિ જેમણે બ્યાવરથી આગમ ગ્રંથો હિન્દી ભાષાની અંદર પ્રકાશિત કર્યા. આ હિન્દી ભાષાનો અનુવાદ એટલા માટે મહત્વપૂર્ણ છે કે એની અંદર
આગમોની નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણીના વિશેષ પદાર્થોની તુલના કરવામાં આવી છે. એટલે જેમણે આ બધા ગ્રંથોનો દોહન રૂપે જો અધ્યયન કરવું હોય તો એ મિશ્રીમલજી ગ્રંથમાળા તરફથી મધુકર મુનિએ છપાવેલા આગમો બહુ મહત્વના આગમો છે. આ તો થઈ આગમ ગ્રંથોના પ્રકાશનની યાત્રા, કે પ્રકાશન થતા થતા ક્યાં સુધી પહોંચ્યું. ગુજરાતીમાં અનુવાદ થયા, હિન્દીમાં અનુવાદ થયા, અંગ્રેજીમાં અનુવાદ થયા, અને સાથે સાથે જુદી અનુવાદ થયા. જર્મન ભાષાની અંદર પણ કેટલાક આગમોના અનુવાદ થયા. કેટલાક આગમો એવા છે કે જે સૌથી પહેલા જર્મનમાં છપાયા, ત્યાર પછી ભારતમાં છપાયા. આ પણ એક બહુ મહત્વની ઘટના ગણી શકાય. વેદોમાં અહીંયા આપણે આ સાહિત્યના પ્રકાશનની વાતને અત્યારે એક બાજુ મૂકીને આપણે આગમોના સ્વરૂપને થોડુંક વિચાર કરીશું કે વેદોમાં સૃષ્ટિના તત્વનો વિચાર છે અને તેમાં એક જ તત્વનું પ્રાધાન્ય છે, જ્યારે આગમોની અંદર સંસાર તત્વનો વિચાર કરવામાં આવે છે. અને તેથી સંસારના બે તત્વોની વિચારણા કરવામાં આવી છે, જીવ અને અજીવ. એટલે જૈન આગમોમાં જ્યારે આપણે અધ્યયન પુણ્ય, પાપ, આશવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ તત્વોનો પણ આપણને ખ્યાલ આવે છે. તો આ જૈન આગમોની જે વિશેષતા છે એ વિશેષતા બીજી રીતે પણ આપણે જ્યારે યુરોપિયન વિદ્વાનોએ અને વિદેશી વિદ્વાનોએ અધ્યયન શરૂ કર્યું હતું ત્યારે એમ માન્યું હતું કે આ આર્યો લઈને આવ્યા હતા આ જ્ઞાનને અહીંયા, અને કેટલાક લોકો એવું માનતા હતા કે વૈદિક પરંપરામાંથી આ જ્ઞાન ઉદ્ભવ્યું છે. કેટલાકનો મત એવો હતો કે બૌદ્ધ ધર્મમાંથી આ જ્ઞાન ઉદ્ભવ્યું છે. પરંતુ વેદની અંદર ક્યાંય પણ યોગ અને ધ્યાનની વાત કરવામાં જ નથી આવી. આશ્ચર્ય ઉપજાવે તેવી વાત છે. પરંતુ સિંધુ ઘાટીની અંદર આપણને જે આકૃતિઓ મળે છે, જે મૂર્તિઓ મળે છે, તેની અંદર આપણને યોગ અને ધ્યાનની પરંપરાની મૂર્તિઓ મળે છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે આર્યો કરતા પણ પ્રાચીન આ ભારતની ભૂમિ ઉપર યોગ અને ધ્યાનની પરંપરા વિકસિત થઈ ચૂકી હતી અને એના અવશેષો આપણને સિંધુ ઘાટીમાં મળે છે. એટલે આ જ્ઞાન, આગમોનું જ્ઞાન એ ભારત જૈનોનું મૌલિક જ્ઞાન છે. તે ક્યાંયથી ઉછીનું કે ક્યાંય કરીને લીધેલું જ્ઞાન નથી. હવે આપણે થોડાક આગમ શબ્દના અર્થ વિશે વિચારણા કરીશું. આગમ શબ્દનો અર્થ છે જ્ઞાન. સૌથી પહેલો અર્થ જે આપણને આગમોમાં મળે છે કે આગમ એટલે શું, તો એનો અર્થ છે જ્ઞાન. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે આગમ મેત્તા આણવેજ્જા, એટલે જ્ઞાત્વા આજ્ઞાપયે, જાણીને આજ્ઞા કરે. તો આગમેત્તાનો અર્થ છે જાણીને. જાણીને એટલે જ્ઞાન. તો પહેલો અર્થ જે આપણને આગમનો મળે છે તે જ્ઞાન. જગ્યાએ આપણને એ જાણવા મળે છે કે લાઘવમ આગમ માણે, એટલે જે આગમ જે જાણકાર છે તે લઘુતાને જાણે છે, તે ક્યારેય પણ ગુરુતાને સ્વીકારતો નથી. તો અહીંયા પણ આગમ માણે એટલે જાણવું, એ અર્થમાં આગમ શબ્દનો પ્રયોગ થયો છે. સાક્ષાત જ્ઞાન એ આગમ છે અને તેના આધારે આવેલો ઉપદેશ એ પણ આગમ છે. સાક્ષાત જ્ઞાન એટલે પરમાત્માએ જે ઉપદેશ આપ્યો તે ઉપદેશને ગણતરોએ આગમ રૂપે ગૂંથ્યો અને એ જ સૂત્ર રૂપે આજે આપણી સમક્ષ આવ્યો છે. તો એ આગમ શબ્દ જ્ઞાનના અર્થમાં પ્રયુક્ત થયેલો જોવા મળે છે. અનુયોગ દ્વારા આગમની અંદર આગમ શબ્દ શાસ્ત્ર અર્થમાં પણ વપરાયો છે. એટલે આગમ એટલે શાસ્ત્ર. પરમાત્માએ ઉપદેશેલો જ્ઞાન તેને ગણધરોએ ગૂંથ્યું છે તે શાસ્ત્ર એટલે પણ આગમ. આગમ એટલે શું એવો પ્રશ્ન અનુયોગ દ્વારમાં પૂછાયો છે. એટલે શાસ્ત્ર કેવા હોય તે અર્થમાં પૂછાયેલો છે. ત્યારે અનુયોગ દ્વારના આચાર્યએ જવાબ આપતા કહ્યું છે કે શાસ્ત્ર બે પ્રકારના હોય છે, એક લૌકિક શાસ્ત્ર અને બીજું લોકોત્તર શાસ્ત્ર. આગમ એ
લોકોત્તર શાસ્ત્ર છે, જેનાથી કર્મક્ષય થઈ અને આપણે આત્મ સાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરીએ છીએ. લૌકિક શાસ્ત્રો છે તે લોકની અંદર તમારી રાગ દ્વેષની પ્રક્રિયાને વધારનારા છે. તો અહીંયા આગમ જ્ઞાન અને આગમ જ્ઞાનના સાધનોને પણ આગમ કહેવામાં આવ્યું છે. એટલે આગમ જ્ઞાનનું સાધન એટલે પુસ્તક, એટલે જે પોથીઓ અને જે આગમ ગ્રંથો છપાય છે તેને પણ આગમ કહેવાય છે. એટલે માત્ર જ્ઞાન એટલું જ આગમ ન રહ્યું, આગમ ગ્રંથો પણ આગમ કહેવાયા. એના 3 ભેદ પણ પાડવામાં આવ્યા છે: સુત્તાગમ, અથાગમ, તદુભયાગમ. એના વિસ્તારમાં હું નહીં જોઉં, કારણ કે બહુ સમય આપણી પાસે ઓછો છે અને એને આપણે અત્યારે ખાલી અર્થ શબ્દથી સમજીએ. અત્તાગમ, અનંતરાગમ અને પરંપરાગમ, એ પણ 3 ભેદ કરવામાં આવ્યા છે. અથમ ભાષઈ અરહા, આવશ્યક નિર્યુક્તિની અંદર આગમો કેવી રીતે નિર્મિત થયા તેની વાત કરતા કહ્યું છે કે અર્થની દેશના તીર્થંકર ભગવાન આપે છે અને તેને સૂત્ર રૂપે ગણધરો ગૂંથે છે. સુત્તમ ગંથંતી ગણહરા નિવુણમ શાસનસ્સ ઠાએ તૌ સુત્તમ પવત્તઃ. એટલે શાસનના હિત માટે સૂત્રનું પ્રવર્તન કરવું જોઈએ. ષટખંડાગમની ધવલા ટીકામાં પણ અને કશાય પાઉડની જય ધવલા ટીકામાં પણ આ જ વાતનું સમર્થન આપવામાં આવ્યું છે. એટલે કે તીર્થંકર પરમાત્મા અર્થની દેશના આપે છે અને ગણધર ભગવંતો તેને સૂત્ર રૂપે ગૂંથે છે. આગમ ને લોકોત્તર આગમ કહ્યું છે, તેવી રીતે ભાવશ્રુત પણ કહ્યું છે. જ્યારે આગમને જ્ઞાન રૂપે લઈએ ત્યારે એ ભાવશ્રુત બને છે અને એ ભાવશ્રુત આપણને આપણા તારવામાં નિમિત્ત બને છે. અને એ ભાવશ્રુત જેમાં રહ્યું છે તે પોથી એ દ્રવ્ય શ્રુત છે. નંદી સૂત્રમાં શ્રુતના 2 ભેદ કર્યા છે, એક સમ્યક શ્રુત અને એક મિથ્યા શ્રુત. આગમને સમ્યક શ્રુત કહ્યું છે. જૈન આગમિક જ્ઞાનની પરંપરામાં પણ શ્રવણના આધારે ચાલતી હતી. એટલે આખી પરંપરા પરમાત્મા મહાવીરે વાત કહી, ગણધર ભગવંતોએ એને સાંભળી, ગણધર ભગવંતોએ એને સૂત્ર રૂપે ગૂંથી અને એ સૂત્રો એમણે પોતાના શિષ્યોને સંભળાવ્યા. એટલે દરેક આગમની શરૂઆત આપણે જોઈએ તો આપણને મોટા ભાગે જોવા મળે છે કે સુયમ મે આવસમ તેણમ ભગવયા એવમ અખાયમ. હે આયુષ્યમાન શિષ્ય, મેં આવું સાંભળ્યું છે કે તે ભગવાને આવું કહ્યું હતું. તો સુયમ શબ્દથી શ્રવણની પરંપરા હતી. એ શ્રવણની પરંપરા બહુ લાંબા સમય સુધી ચાલી. આગમો લખવામાં નહોતા આવતા, આગમોને શ્રવણ કરીને યાદ રાખવામાં આવતા હતા. આગમની રચના તો ઈસવીસન પૂર્વે 5મી 6ઠી શતાબ્દીમાં ભગવાન મહાવીરના ઉપદેશથી શરૂ થઈ, પરંતુ લખાણ બહુ વર્ષો બાદ થયું. આગમ અને ત્રિપિટકની રચના કાળ એક જ છે, પરંતુ બંનેમાં બહુ મોટો ફરક છે. આગમો બહુ સમય પછી ગ્રંથસ્થ થયા, જ્યારે ત્રિપિટક બહુ શરૂઆતમાં જ ગ્રંથસ્થ થઈ ગયા. એટલે ત્રિપિટકોમાં ત્રુટક અંશો બહુ ઓછા જોવા મળે છે, જ્યારે આગમોની અંદર ત્રુટક અંશો ઘણા બધા જોવા મળે છે. આ મૂળ કારણ સમયનો પ્રવાહમાં બહુ લાંબા સમય પછી લખવાનું આવ્યું તેના કારણે. આ આગમોને સૂત્ર પણ કહેવામાં આવે છે. જેમ આપણે આચારાંગ એ આગમ છે, પણ આપણે એને કહીએ છીએ આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, ભગવતી સૂત્ર. તો જેવી રીતે વિવિધ પુષ્પોને એક સૂત્રમાં એટલે એક દોરામાં બાંધી લઈને તેને માળા રૂપે ગૂંથવામાં આવે છે, તેવી રીતે અનેક અર્થોને શબ્દોની રચના કરીને ગૂંથી લેવાતા હોવાને કારણે શબ્દ રચનાને સૂત્ર કહેવાય છે. એટલે આગમોને સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વાક્યના સંગ્રહને પણ સૂત્ર કહેવામાં આવે છે. પણ અહીંયા જે પ્રચલિત અર્થ છે સૂત્રનો, તે અર્થ અહીંયા નથી લેવાનો. સૂત્રનો અર્થ, પ્રચલિત સૂત્રનો અર્થ તો એવો છે કે બહુ જ સંક્ષેપમાં કહ્યું હોય, અલ્પાક્ષર હોય અને સ્પષ્ટ હોય. પરંતુ જૈન આગમોમાં એવી ખાલી
અલ્પાક્ષર વાળી વાતો નથી કરવામાં આવી, તેમાં અર્થ ગાંભીર્ય છે પણ વિસ્તારથી પણ કહેવામાં આવ્યું છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. આગમો માટે પ્રવચન શબ્દ પણ વપરાય છે. આગમોમાં કહ્યું છે કે સુયમ ઇહ જીર્ણ પવયનમ, મેં જીન પ્રવચનને આવી રીતે સાંભળ્યું છે, એટલે કે જિનેશ્વર ભગવાનની વાણીને મેં આમ સાંભળી છે. તો તીર્થંકર પરમાત્મા તો ઉપદેશ બહુ સંક્ષેપમાં આપે, પણ ગણધર ભગવંતો પોતાની પ્રતિભાથી, સ્વપ્રતિભાથી એ ઉપદેશને 12 અંગોમાં વિભાજિત કરીને ગૂંથે અને એવો અર્થ, એવો ગ્રંથ તૈયાર કરે કે જે સૌ કોઈ સરળતાથી સમજી શકે. તમે સાંભળ્યું હશે ઘણી બધી વાર કે પરમાત્મા મહાવીરને ગૌતમ સ્વામી મળે છે ત્યારે કિમ તત્તમ એવો પ્રશ્ન પૂછે છે, ત્યારે પરમાત્મા એને ઉપનેયી વા વિગમેયી વા ધુવેયી વા કહે છે. આ 3 શબ્દો, ઉપનેયી વા વિગમેયી વા ધુવેયી વા, એ 3 શબ્દોને માત્રિકા પદ કહેવામાં આવ્યું છે. એટલે એ માત્રિકા પદ એટલા માટે કહેવાયું કે એ 3 પદ માંથી જ આખા સમગ્ર આગમ સાહિત્યનો ઉદ્ભવ થયો અને તેમાંથી દરેક ગણધર ભગવંત પોતાની દ્વાદશાંગીની રચના કરે. જેવી રીતે ગૌતમ સ્વામીએ દ્વાદશાંગીની રચના કરી, તેવી રીતે બીજા ગણધરોએ પણ દ્વાદશાંગીની રચના કરી. અત્યારે જે આપણને દ્વાદશાંગી મળે છે તે સુધર્મા સ્વામીએ રચેલી દ્વાદશાંગી છે. આચાર્ય ભદ્રબાહુ આગમ ગ્રંથોને પ્રવચન, સૂત્ર અને અર્થ એ 3 શબ્દો દ્વારા ધ્વનિત કરે છે. વખત જતા આ આગમ ગ્રંથોમાંથી શ્રુત પુરુષની કલ્પના કરવામાં આવી. એક પુરુષ અને એના જુદા અંગ ઉપાંગોને જેમ મહત્વના છે, આંખ, હાથ, કાન, મુખ, એવી રીતે આ દ્વાદશાંગી એને પણ જુદા જુદા અંગોના સ્થાને મૂકી અને એક શ્રુત પુરુષની રચના કરી. એ પણ એક અદ્ભુત ઘટના છે. તેની વાત પણ અત્યારે આપણે કરી શકીશું નહીં, પણ આ જ્યારે આપણે ક્યારેક ભવિષ્યમાં સમય મળશે ત્યારે તેની વિચારણા કરીશું. પણ હવે એક બીજી જે મહત્વની વાત છે એ છે કે જ્યારે બુદ્ધના ત્રિપિટકોનો આપણે અધ્યયન કરીએ છીએ ત્યારે બુદ્ધ વારંવાર કહે છે કે આ મારી પોતાની શોધ છે, હું આ મારી પોતાની શોધ તમને જણાવું છું. પણ ભગવાન મહાવીર ક્યારેય એવો દાવો કરતા નથી કે હું જે કંઈ કહું છું તે મારી પોતાની શોધ છે. એ તો હંમેશા એવું કહે છે કે મેં અહિંસાનો ઉપદેશ આપ્યો છે. વર્તમાનમાં અનેક અરહંતો એ અહિંસાનો ઉપદેશ આપે છે. ભૂતકાળમાં અનેક તીર્થંકરોએ એ અહિંસાનો ઉપદેશ આપ્યો હતો અને ભવિષ્યમાં પણ એ જ અહિંસાનો ઉપદેશ અનેક અરિહંતો આપશે. આમ તેઓ વિદ્યાને, આ જે ઉપદેશ છે એને અનાદિ અનંત માને છે. વળી આગમોની અંદર પાર્શ્વનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન અને બીજા અન્ય દાર્શનિકોની વાત પણ કહી છે. એટલે કપિલ વગેરે દાર્શનિકોની વાત કરી છે, એના ઉલ્લેખો પણ મળે છે. એટલે મહાવીર સ્વામી ભગવાને આગમ દ્વારા જે મોટામાં મોટું કાર્ય કર્યું તે આપણને તે સમયે જે પ્રાચીન પરંપરાઓ હતી એ પ્રાચીન પરંપરાઓમાં જે કાંઈ પણ પરિવર્તન કરવા જેવું હતું, દેશ કાળને આધારે તે પરિવર્તન કરીને આપણી સમક્ષ મૂક્યું. જેમ કે પાર્શ્વનાથ ભગવાનના સમયની અંદર ચતુર્યામ ધર્મ હતો, તેની જગ્યાએ આપણને મહાવીર સ્વામી ભગવાને પંચ મહાવ્રતો આપ્યા. આ એક બહુ મોટું પ્રસ્થાન હતું, બહુ મોટું પરિવર્તન હતું. અંગ ગ્રંથોમાં આચારની વિચારણા છે, તે શ્રમણ પરંપરાની પોતાની વિચારણા છે, તે વૈદિક પરંપરાની નથી. વૈદિક પરંપરામાં તો અહિંસાની વાત જોવા નથી મળતી, જ્યારે જૈન ધર્મની શ્રમણ પરંપરાની અંદર અહિંસાની બહુ વિસ્તારથી વાત કરેલી છે. એટલે અહિંસાની વાત એ જૈન ધર્મનું પોતાનું મૌલિક પ્રસ્થાન છે. દાર્શનિક વિચારધારાની પારંપર્ય જો આપણે વિચારીએ તો બ્રાહ્મણ પરંપરા સાથે નહીં પણ શ્રમણ પરંપરા સાથે છે. એના ઉપર છેલ્લા 15 વર્ષથી સંશોધન ચાલુ થયું છે. વ્રાત્ય નામની એક પરંપરા હતી, તે વ્રાત્ય ઉપર વિદ્વાનો સંશોધન કરી રહ્યા છે.
જે છેલ્લી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ થઈ તેમાં ઘણા બધા વિદ્વાનોએ વ્રાત્ય પરંપરા ઉપર ઘણા બધા પેપર રજૂ કર્યા હતા. એ વાતને પણ અત્યારે અહીંયા આપણે વિસ્તારથી વિચારતા નથી. આપણે આનો રચના પ્રદેશ, આગમોની રચના ક્યાં થઈ? ભગવાનનું વિચરણ તો મગધ બિહારમાં હતું અને એમણે ઉપદેશની શરૂઆત અપાપા નગરીની અંદર કરી હતી. પણ દિગંબરો તેને રાજગૃહીના વિપુલાચલ પર્વત ઉપર ઉપદેશ આપવાની વાત કરે છે. સૂત્રકૃતાંગની અંદર વૈતાલિક નામનું એક અધ્યયન છે, બહુ મહત્વનું અધ્યયન છે, જેમાં ઋષભદેવ ભગવાને જ્યારે દીક્ષા લઈ લીધી છે અને ભરત ચક્રવર્તી પોતાના ચક્રવર્તીનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે બીજા 98 ભાઈઓને કહેણ મોકલાવે છે, ત્યારે 98 ભાઈઓ ઋષભદેવ ભગવાન પાસે પહોંચે છે અને ઋષભદેવ ભગવાનને કહે છે કે તમે આ ભરતને સમજાવો, આ તો અમને પણ ખાઈ જવા માંગે છે. ત્યારે ઋષભદેવ ભગવાન એમને ઉપદેશ આપે છે. આ ઉપદેશ એ વૈતાલિક નામના અધ્યયનની અંદર છે અને એ અયોધ્યામાં હોઈ શકે અથવા ઉત્તર ભારતના કોઈ બીજા પ્રદેશની અંદર હોઈ શકે. એટલે આગમોની રચના માત્ર મગધમાં જ થઈ છે એવું આપણે કહી શકીએ નહીં. ઉત્તરાધ્યયનનો કેશી અને ગૌતમ નો સંવાદ, કેશી ગણધર તે પાર્શ્વનાથ ભગવાનના ગણધર હતા અને ગૌતમ સ્વામી મહાવીર સ્વામી ભગવાનના ગણધર, તે બંનેનું મિલન થાય છે અને બહુ લાંબી ચર્ચા થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર કેશી ગૌતમીય અધ્યયનની અંદર આ બહુ સુંદર વાત કરી છે કે કેવી રીતે મળ્યા અને મળ્યા ત્યારે બંનેનું મિલન કેવું હતું. કોઈક વાર અવસર મળે તો એ વાંચવા જેવું છે. એ શ્રાવસ્તીની અંદર આ મિલન થયું હતું. ભદ્રબાહુ સ્વામી ક્યાંના હતા તે હજુ પણ નિશ્ચિત નથી થયું અને તેમણે કલ્પ, વ્યવહાર, નિશિત આ બધા ગ્રંથો રચ્યા તે મગધમાં રહીને રચ્યા હોય તેવું સંભાવના ઓછી છે. આચાર્ય કાલક શ્યામાચાર્ય, જ્યાં 45 આગમોનું સૌથી મહત્વપૂર્ણ આગમ તે પન્નવણા છે, પ્રજ્ઞાપના સૂત્ર, એમણે ધારાનગરીની અંદર રચ્યું હતું. એ માલવાની અંદર આવેલી આ નગરી, એટલે કેટલાક આગમો બિહારની બહાર પણ રચાયા છે. આર્ય રક્ષિત સૂરીએ અનુયોગ દ્વાર સૂત્રની રચના પણ માલવાની અંદર કરી. જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણે જીતકલ્પની રચના સૌરાષ્ટ્રમાં રહીને કરી. આગમોની વાચનાનું કાર્ય પાટલીપુત્ર, મથુરા અને વલ્ભીમાં થયું. બહુ અદભુત ઘટનાઓ છે કે પાટલીપુત્રમાં વાચના શા માટે કરવી પડી, મથુરામાં શા માટે કરવી પડી, વલ્ભીમાં શા માટે કરવી પડી, તેની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. પણ એ સમયે આગમોને સુવ્યવસ્થિત કરવાની કોશિશ કરવામાં આવી. અત્યારે જે આપણી પાસે શ્વેતાંબર માન્ય આગમો છે તેનું નિર્ધારણ વલ્ભી વાચનામાં થયું. એટલે આપણે એમ કહી શકીએ કે પરમાત્માએ મૂળ ઉપદેશ તો બિહારમાં આપ્યો અને તેનું અંતિમ રૂપ સૌરાષ્ટ્રમાં સ્થિર થયું. આ એક અદભુત ઘટના છે. ભાષા અર્ધમાગધી છે અને આગમોને સર્વપ્રથમ અંગ અને અંગ બાહ્ય એવા બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું. નંદી સૂત્રની અંદર અર્હત પ્રણિત દ્વાદશાંગીની જ વાત કરવામાં આવી છે. આજે આપણે જે 45ની સંખ્યા માનીએ છીએ તે 45ની સંખ્યા તો બહુ સમય પછી નિર્ધારિત થઈ, પણ શરૂઆતના આગમ ગ્રંથોમાં દ્વાદશાંગીની જ વાત આવે છે અને ત્યાર પછી ઉમાસ્વાતીએ તત્વાર્થાધિગમ સૂત્રની ટીકામાં એટલે સ્વપજ્ઞ ટીકાની અંદર અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટની સૂચિ આપેલી છે. તેમાં એમણે 14 ગ્રંથોના નામ આપ્યા છે. એટલે બીજું વિભાગીકરણ આપણને જે પ્રાપ્ત થાય છે તે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્યનું છે. અનુયોગ દ્વાર સૂત્રની અંદર શ્રુતનું વિભાજન બીજી એક રીતે પણ કરવામાં આવ્યું છે. શ્રુતના 2 ભેદ કરવામાં આવ્યા, અંગ અને અંગ બાહ્ય. તે અંગ બાહ્યના 2 ભેદ કર્યા, કાલિક અને ઉત્કાલિક. અંગ બાહ્ય ગ્રંથોને અમુક એવા ગ્રંથો છે કે જ્યારે સમય હોય ત્યારે જ એનો સ્વાધ્યાય કરાય, એ સિવાય સ્વાધ્યાય કરી શકાય નહીં. ત્યારે કેટલાક ગ્રંથો એવા છે કોઈ પણ સમયે સ્વાધ્યાય કરી શકો.
જે કોઈ પણ સમયે સ્વાધ્યાય કરી શકાય એના બે ભેદ કરવામાં આવે છે, આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. આવા ભેદો આપણને આગમ ગ્રંથોની અંદર મળે છે. એ સમયે આગમોની સૂચિ જે આપણને પ્રાપ્ત થાય છે તે 72 ગ્રંથોની થાય છે, પ્રાપ્ત થાય છે. એટલે આજે આપણે જેને 45 આગમોમાં સ્થિર કર્યા છે તે આગમોની સંખ્યા નંદી સૂત્ર વગેરે આગમ ગ્રંથોની અંદર આપણને 72 સુધી પહોંચેલી જોવા મળે છે. પણ અત્યારે જે આગમ ગ્રંથોની વાત આપણે કરીએ છીએ તે 6 વિભાગોમાં વિભાજિત છે. એક અંગાગમ, બીજું ઉપાંગ, ત્રીજું છેદ સૂત્ર, ચોથું મૂળ સૂત્ર, છઠ્ઠું પ્રકીર્ણક, પાંચમું પ્રકીર્ણક અને છઠ્ઠું ચુલિકા સૂત્ર. અંગ આગમો 11 છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સંવાયાંગ, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, જ્ઞાતા ધર્મ, ઉપાસક દશાંગ, અંતકૃત દશાંગ, અનુત્તરોપપાતિક, પ્રશ્ન વ્યાકરણ અને વિપાક. ઉપાંગ પણ 12 છે. ઔપપાતિક, રાજપ્રશ્નીય સૂત્ર એ બહુ મહત્વનું સૂત્ર છે. એની અંદર રાજાએ આચાર્યને પૂછેલા પ્રશ્નો છે એની અંદર શિલ્પની વાત કરવામાં આવી છે. અત્યારે પૂરા ભારતની અંદર શિલ્પના સૌથી પ્રાચીનતમ ઉલ્લેખો રાયપસેણીય સૂક્તમાં મળે છે. વાજિંત્રના જુદા જુદા પ્રકારોના ઉલ્લેખો રાયપસેણીય સૂક્તમાં મળે છે. નાટકોના ભિન્ન ભિન્ન પ્રકારોની વાત આપણને રાજપ્રશ્નીય સૂત્રની અંદર, જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જંબુ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, નિર્યાવલી, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચુલિકા અને વૃષ્ણિ દશા, આ 12 ઉપાંગો છે. 6 છેદ સૂત્રો છે, નિષિદ્ધ, મહાનિષિદ્ધ, વ્યવહાર, દશાશ્રુત, બૃહત્કલ્પ અને ચિત્તકલ્પ. 4 મૂળ સૂત્રો છે, ઉત્તરાધ્યન, દસવૈકાલિક, આવશ્યક અને પિંડ નિયુક્તિ. 1-2 મિનિટમાં પૂરું કરું છું. 10 પ્રકીર્ણકો છે, ચતુશરણ, આતુર પ્રત્યાખ્યાન, ભક્ત પ્રત્યાખ્યાન, સંસ્તારક, તંદુલ વૈચારિક, ચંદ્રવૈદ્યક, દેવેન્દ્ર સ્તવ, ગણિવિદ્યા, મહાપ્રત્યાખ્યાન અને વીરસ્તવ. 2 ચુલિકા સૂત્રો છે, નંદી અને અનુયોગ. આવી રીતે 45 આગમોનું આપણને જે અત્યારે વિભાજન મળે છે તે સૌથી પહેલું વિભાજન આપણને પ્રદ્યુમ્ન સૂરીએ રચેલા વિચારસાર પ્રકરણની અંદર પ્રાપ્ત થાય છે. લગભગ 12મી-13મી શતાબ્દીનો આ ગ્રંથ છે. તેની અંદર સૌથી પહેલો આ આપણને વિભાજન જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ 45 આગમોની સંખ્યાનું નિર્ધારણ લગભગ 12મી સદીની આસપાસ નિર્ધારિત થયું. અહીંયા આપણે અટકીએ છીએ, સમય થઈ ગયો હોવાને કારણે. ખૂબ આભાર જીતુભાઈ. બિલકુલ ઈચ્છા ન થાય કે તમે અહીંયા રોકાવ, પરંતુ સમય થઈ ગયો છે અને આપણે ફરી પાછા આવતીકાલે મળવાના છીએ. હું માનું છું કે તમારે ઘણી બધી વાત કરવાની હશે અને તમારી વાત રહી ગઈ હશે, પરંતુ એ વાત આપણે આવતીકાલે ચોક્કસપણે આવરી લેશું અને એ પછી પણ આપણી જો વાત રહી જશે તો આપણે આવનારા વ્યાખ્યાનોમાં પણ એ વાતને આવરી લેશું. આપણે આજે આગમની મૂળ ઉત્પત્તિ જે રીતે થઈ, એનું વિભાજન જે રીતે થયું, અલગ અલગ સમયે એ કઈ રીતે જાળવવામાં આવ્યા, એનો એક આખો ઇતિહાસ આજે જીતુભાઈ આપણને સમજાવ્યો છે. આગમના અર્થથી લઈને આગમ જ્યાં સુધી સચવાયા ત્યાં સુધી એ 72માં વિભાજિત હતા, 45માં હતા અને એ સાથે જોડાયેલી જે પણ આપણી માન્યતાઓ છે, અલગ અલગ વિચારણાઓ છે, એ બધા જ વિશે વાત કરી. શરૂઆતમાં એમને બહુ સરસ એક વાત કરી કે 363 જે જુદી માન્યતાઓ હતી અને એમાંથી જે કેટલીક માન્યતાઓ આજે આપણી પાસે માત્ર 2 જ માન્યતાઓ બચી છે. તો આ જે આખી વાત છે અને સાથે સાથે વેદ ઉપનિષદની અને બીજી પણ કેટલીક ભ્રમણાઓ એમને આજે તોડી કે આપણે એમ કહીએ છીએ કે આ વેદમાંથી આવ્યો છે કે ઉપનિષદમાંથી આવ્યો છે, તો મૂળ જે પાયાના ભેદની વાત છે એ પણ જીતુભાઈએ બહુ જ સરળ શબ્દોમાં પરંતુ બહુ જ ગંભીરતાપૂર્વક આખી વાતને રજૂ કરી છે. મેં આપને આરંભમાં જ કહ્યું હતું કે આપણા સાહિત્યના અભ્યાસનો બહુ જ મહત્વનો એવો એક આ વ્યાખ્યાન છે અને ખરેખર તો આરંભ છે અને બહુ અધિકૃત વ્યક્તિએ એ આપણને આરંભ કરી આપ્યો છે. જીતુભાઈ, હું આપનો ફરી એકવાર આભાર માનું છું અને અમને સૌને આવતીકાલની રાહ રહેશે કે આવતીકાલે તમે અમને હવે કઈ નવી બાબત તરફ લઈ જવાના છો અને આ વાતનો વિસ્તાર તમે કઈ રીતે કરવાના છો. તો અહીંયા આજે આપણે અટકીએ છીએ અને ફરી પાછા આપણે આવતીકાલે મળીએ છીએ. જસ્ટ આપ સૌની જાણકારી માટે કહું છું કે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ જે છે એ સીકે મહેતા સાહેબ પ્રેરિત તો છે જ જીતુભાઈ, પરંતુ મૂળ રૂપે અમારી પાસે 8 ટ્રસ્ટીઓ છે, જેમાં સીકે મહેતા સાહેબના જ પરિવારમાંથી દીપકભાઈ અને ઈલાબહેન છે. એ ઉપરાંત ભારતીબેન
ભારતીબેન છે અને આપણે મુંબઈથી 4 ટ્રસ્ટીઓ જે છે તેમાં બકુલભાઈ આપણા મુંબઈ જૈન યુવક સંઘના દિલીપભાઈ શાહ પણ છે, બિપિનભાઈ દોશી પણ જોડાયેલા છે અને યોગિનીબેન શેઠ પણ જોડાયેલા છે. આપણા જે સાંભળનારા શ્રોતાઓ છે, આપ વિશ્વાસ નહીં કરો પરંતુ અમેરિકાથી પણ કેટલાક ભાવકો આપણી સાથે જોડાયા છે અને જૈન સાહિત્યના આ અભ્યાસક્રમમાં ખરેખર સૌ કોઈને રસ પડી રહ્યો છે અને આપ જેવા જો વિદ્વાન હશો તો અમારો આ કોર્સ ખરા અર્થમાં સાર્થક નીવડશે અને આપ આ રીતે જોડાયેલા રહેશો અને હંમેશા જે રીતે સૂચન કરો છો એ રીતે સૂચન આપતા રહેશો. તમારા સૌનું ધ્યાન દોરવા માટે એક બીજી બાબત પણ કહું કે આ જે કોર્સ આપણે બનાવી રહ્યા હતા ત્યારે હું અને બિપિનભાઈ ખાસ જીતુભાઈને મળવા માટે અમદાવાદ ગયા હતા અને એમને ઘણા કેટલા મહત્વના સૂચનો કર્યા હતા. એમના પુસ્તકો જે ટેબલ ઉપર પડ્યા હતા એ બધા જ અમે નોંધી લીધા હતા અને એમને તરત કહ્યું, સિજલબેન કોઈ ચિંતા નહીં કરો, એક સરસ કામ કરો છો અને અમે ઊભા છીએ. તો આવી એક અતિ વ્યસ્ત ખૂબ જ સમર્થ વાળી વ્યક્તિ આપણી સાથે ઊભી છે. બહુ જ મહત્વના સેમિનારો જીતુભાઈએ કર્યા છે. રાજેન્દ્ર કોષથી લઈને કેટલી વિચારણા અને એમની પાસે ભંડાર પડ્યો છે. એમના ઉપમતિ ભવ પ્રપંચના વ્યાખ્યાનો સાંભળીએ તો એમ થાય કે એમના યોગ વિશેના વ્યાખ્યાનો સાંભળીએ અને હમણાં એમને બહુ જ સરસ વ્યાખ્યાનો લિપિ વિષયક કર્યા. તો આવા જીતુભાઈ ફરી પાછા કાલે અને ત્યારબાદ આવનારા સમયમાં પણ આપણી સાથે જોડાયેલા રહેવાના છીએ. અહીંયા આપણે વિરમીએ છીએ. સૌ કોઈને વંદન પ્રણામ. આભાર જીતુભાઈ.